માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોમાં. આજે આપણે તો આજે ગાઈસ આપણે જવાના હતા થોડા બહાર, બરોબર છે? તમે બ્લોગમાં જોડાયેલો પણ અમારી ટ્રેન મિસ થઈ ગઈ છે એટલે ઈરાદો બદલી નાખ્યો છે થોડો, બરોબર? ગાઈસ તમે જોયું કે આપણે બસમાં સફર કર્યો હતો અને આપણું પાટણનું વ્યૂ તો તમે બ્લોગમાં જોડાયેલો તમને બતાવી દઈશું, બરોબર? આપણે ક્યાં જવાના છીએ. આખો દાડો ઊંઘ કરે છે. હા, ઊંઘી મૂકીને તો દાડા લાવી દીધા. તો ગાઈસ આપણા વિડીયોમાં જોડાયેલો, બરોબર? યુટ્યુબના પાલનપુર આવી ગયા પહેલાં તમે સિટી પાલનપુર ની કેવી હો હરી હેડ રાજવંતી અને રેવે તો ફાઇનલી ગાઈસ આપણે પાલનપુરનું બસ સ્પોટ આવી ગયા, બરોબર? અને આપણા અમુક એક ફોલોવરની આપણે પાટણનું બસ સ્ટેન્ડ બનાવ્યું હતું, એમાં આપણે કમેન્ટ હતી તો આપણે વિડીયો છોડી દઈશું, બરોબર? પાલનપુરના અને આપણા ચિરાગભાઈ અને મસ્ત આયોજન ફરવા જવાનું હોય, શૂટિંગ બીજું કરવાનું બહુ મસ્ત. આપણે પેલા તો અમે નાસ્તો કરશે ભાઈ, દરવાજો ક્યાં ખોલવાનો? બધી સિસ્ટમ અલગ અલગ. ફાઇનલ ગાઈસ આપણે પાલનપુરનો કોઈ ફેન ફોલોઈંગ હોય તો કોમેન્ટ કરજો, બરોબર? તમે જોઈએ કોઈ લોકેશન આપણે બસ સ્પોટ રેડી તમને બતાવીશું જેમ જેમ આપણે આગળ જઈએ એમને. ફાઇનલી ગાઈસ આપણે નાસ્તો કરવા માટે આવી ગયા, બરોબર? પાલનપુર બસ સ્પોટે, કારણ કે સવારે જમીન નીકળ્યા નતા ને તો ચા નાસ્તો કરે ના ચિરાગભાઈ ને એમના ખાસ મિત્ર કોઈ આવું તમારું બરોબર ને આપણા ચિરાગભાઈના ખાસ મિત્ર હ ચોથા ધોરણમાં ભણતા હતા ને ચિરાગભાઈ લગભગ. અમારા સમોસો ખાવ બસ, સમોસા મળતા નહીં. પાલનપુર બધા આવી ગયા. સમોસા આટલી વસ્તુઓ ગાઈસ જોઈ લો તમે, રેડી? તો મંગાવીએ તો આપણા બ્લોગમાં જોડાયેલો, બરોબર? તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી જવાનું ટાઈમ ઉદયપુર જવાનું પણ ટાઈમ સેટ ના હતું, બરોબર? મોડ થઈ ગયું હતું, હવે આપણે જઈએ આપણું, બરોબર? બતાવી આ પાલનપુર અને આ પાલનપુર સિટી આપણે ગુજરાત. મિત્રો આપણા પાલનપુર રેલવે સ્ટેશન આવી ગયા, બરોબર? આપણે નવા આપણે નીકળવાના આવું ને તમારે બતાવી દેજો લોકેશન. આ પાલનપુર આપણા પાલનપુરનું રેલવે સ્ટેશન ને, બરોબર? તો આપણા ભાઈઓ આવેલા હોય તો આપણે કોમેન્ટમાં જણાવી દેજો, બરોબર? ગાઈસ આબુ રોડ આપણે આવી ગયા હતા, બરોબર? આબુ રેલવે સ્ટેશન માઉન્ટ આબુ. હવે આપણે ડાયરેક્ટ ગાડી કરીએ માઉન્ટ આબુ નીકળવા માટે. હવે આવે તમને બતાવી દઈએ આપણે. ફાઇનલી ગાઈસ આપણે હવે આબુ નીકળવા નીકળી ગયા, બરોબર? આપણે ફર્સ્ટ ક્લાસ તમે જોઈએ તો અહીંયા તો ક્યાંક 11:30 થયા છે. આપણે આબુ રોડ પહોંચી ગયા છીએ. હવે આપણા આબુ રોડ
ફાઇનલી ગાઈસ આપણે આ ફોટોશૂટ કરવા માટે ઉભા રહી ગયા બરોબર. લોકેશન બતાવી દઈએ મસ્ત. ફાઇનલ ગાઈસ ફોટોશૂટ ચાલે મસ્ત લોકેશન ને તડકામાં તમને બતાવી દઈએ. આપણા બ્લોગમાં જોડાયેલો બરોબર. તો ફાઇનલી ગાઈસ આપણે માઉન્ટ આબુ આવી ગયા હતા બરોબર. ને આપણે કરે તો કારણ કે આપણે બચાવવાનો ટાઈમ નહોતો, કારણ કે ગાઈસ ટ્રેનમાં આપણે હાવ થાકીને આવ્યા હતા બરોબર. ને હવે આપણે રૂમ બુકિંગ કરી નાખ્યો બરોબર. તમને હું હોટલ બતાવી દઉં. એટલે ગાઈસ આરામ કરી આ ચિરાગભાઈ અને આપણા અહીંથી હોટલ બરોબર નટરાજ હોટલ આપણે આરામ કરીને હવે એમાં ગાઈસ અમે આરામ બહુ ઓછા કરી નાખ્યો. 8 વાગે ઊંઘી ગયા હતા, હવે ઉઠ્યા છીએ. બોલો આ તો ઉઠતો નતો યાર. ગાઈસ આપણે 6 વાગે આરામ કર્યો તો બરોબર. 6 વાગે નહીં, રાત બપોરે 8 વાગે ઉઠતા હતા. જૂઠું બોલે છે ગાઈસ. સ્ટોરી બોરી જોઈએ છે ગાઈસ. આપણે રાતનો માઉન્ટ આબુનો માહોલ બરોબર હજુ તમને એકદમ બતાવીશું. કુલ માહોલ, ઠંડો ચીલ્ડ. ગાઈસ તડકામાં બપોરે મેં આવ્યા હતા લગભગ ના ચાલે આપણે બપોરે આવ્યા હતા તો એ તડકો હતો છતાંય પણ યાર ઠંડીનો માહોલ હતો બહુ મસ્ત અને મસ્ત વાતાવરણ. તમે આવજો ફાઇનલ બરોબર ગાઈસ. ને હવે તમને માહોલ બતાવી દઈશું આપણે. નવા આપણે હવે નીકળી 8 વાગી ગયા રાતના, એટલે હવે આપણે જમવાની તૈયારી કરીએ બરોબર. પછી તમે રાતનો માહોલ બતાવીશું. તમે હોટલ તો તમે જોઈ લીધી છે તો આપણા બ્લોગમાં જોડાયેલો બરોબર. માઉન્ટ આબુનો અમે બધું માઉન્ટ આબુનો નજારો બતાડીએ. રેડી ગાઈસ. તો આપણે લાઈકને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાંથી બરોબર. તમે જોઈએ કહો તો આપણે બ્લોગમાં જોડાયા રહો. આપણે સેટલ પહેરીને ફરીએ માઉન્ટ આબુમાં. વાતાવરણ એટલું ચીલ ઠંડુ તમને બતાવી દઈશું માહોલ બરોબર. તો તમે બ્લોગમાં આપણે જોડાયા રહો. રેડી. ફાઇનલી ગાઈસ આપણે તળાવે આવી ગયા બરોબર. માઉન્ટ આબુના હાઈવે તળાવનો આપણે ઇતિહાસ ક્યારે મતલબ નક્કી આપેલું. આપણે તો વધારે માહિતી નહીં, કારણ કે આપણે બધા ફરેલા ગયા આપણે માઉન્ટ આબુ. એમાં ગાઈસ એવું કહેવાય છે કે આ તળાવ જે તે સમયમાં બનાવ્યું છે ને ત્યારે રશિયા વાલમ કરીને એક ભાઈ હતા, અને એ કહેવાય છે કે અર્બુદા માતાજી કહેવાય. એ અર્બુદા માતાજીને બહુ માને છે. અર્બુદા માતાજીનો ઇતિહાસ બહુ મસ્ત પડેલો છે, અને એમના આશીર્વાદથી રશિયા વાલમે આ નખીલ એક તળાવ બનાવેલું છે. તમે ગાઈસ જોયું કહો તમે આ જોઈ શકો છો. આપણે તમે નજીકથી બી બતાવી દઈએ બરોબર. તો ચિરાગભાઈ તમારો આભાર કહેવા માટે, કારણ કે આપણે ફર્સ્ટ વાર આવ્યા એટલે આપણે એટલી બધી માહિતી લઈ ગઈશ બરોબર. આપણે બીજી જગ્યાએ ફર્યા પણ આપણે માઉન્ટ અહીંયા બોટિંગની પણ સુવિધા છે, તમે ફરી શકશો. અને તમે અહીંયા આવો ને તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે તમારું પર્સ, તમારું પર્સની વસ્તુનું ધ્યાન રાખવાનું કે ગમે ત્યારે ગમે તે થઈ જાય તો. અને ગાઈસ આપણે ગમે તે તારે ચોરી થાય તો અહીંયા કોઈ ગોતિયાળવામાં નહીં આવે એવી રીતની આપણે પેલું ફરે ના તળાવ બરોબર. રેડી. તમે માહોલ જોઈએ તો હવે કદાચ સવાર ટાઈમ મળે તો આપણે જઈશું આપણે નાવડા બાવડામાં બેસવા બરોબર. મસ્ત તમને એ પણ તમને બતાવી દઈશું અવારનો બ્લોગ. રેડી. તો તમે બ્લોગમાં જોડાયા રહેજો. આપણા તમને નજીકથી આપણે બતાવી દઈએ તળાવ. તમે જોઈએ કે આપણે બોટ ફર્સ્ટ ક્લાસ તળાવ.
અત્યારે અમે માઉન્ટ આબુમાં ક્રુઝ બનાવેલો છે. હા guys. ક્રુઝમાં સફર કરીએ છીએ. માઉન્ટ આબુ ને જન્નત છે. બહુ ઠંડુ ભાઈ ફૂલ્યો ફર્સ્ટ ક્લાસ ખતરનાક માહોલ ના કરાવે ભાઈ. ઉપર બી હોટલ જ દેખજો. સ્ટોરમાં જઈએ બરોબર. જો તમે લાઈવમાં જોડાયેલા સ્ટોરમાં આવી ગયા આપણે બરોબર. તમે જોડાયેલો આપણા હનુમાન દાદાના દર્શન કરી નાખ્યા બરોબર. માઉન્ટ આબુ में गाइस આપણા દાદા બરોબર દર્શન પસંદ કરી નાખ્યા. તો આપણે નીકળી ગયા. આપણા ફર્સ્ટ ક્લાસ ગુજરાતી થાળી મળી ગઈ બરોબર. માઉન્ટ આબુ ના ચિરાગભાઈ ચિરાગભાઈ કોઈ કહેવું કશું પાપડ ખાવાનો મોજ કરવાની. તમને બતાવી બરોબર. જોઈ લો તો ગુજરાતી થાળી ગુજરાતી ફેમસ. ફાઇનલી ગાઈસ ગુજરાતી થાળી જમીને આપણે બહાર નીકળી ગયા. કે ચિરાગભાઈ બહુ મસ્ત આઈટમ હતી જમવાની હતી. ખીચડી ઘણી મજા આવી. હા ખીચડી કરી ગાઈસ. આપણે તમે માઉન્ટ આબુ આવો તો મુલાકાત કરજો બરોબર. આપણે હોટલ તમને બતાવી દીધી આગળ ક્લિપમાં. હવે આપણે જઈએ સીધા આપણે હોટલના લોકેશન બરોબર. તો તમને બ્લોગમાં જોડાઈ દો બતાવી દઈશું આપણે. રેડી આપણે હોટલ આવી ગયા બરોબર. આવી રેડી તો તમને બતાવી દઈએ આપણે અંદરથી આપણું જોડાયેલો બ્લોગમાં.
ગાઈસ આપણા રૂમ બરોબર જોઈ લો તમે ફર્સ્ટ ક્લાસ આપણે એન્ટ્રી લઈ લીધી રૂમમાં અહીંથી આપણે જમી બમી ફરી ફર્સ્ટ ક્લાસ જો આટલો ગાઈસ આપણું સપનું પૂરું થઈ ગયું બરોબર આપણે લાઈવ ટીવીમાં જોઈએ જોઈ લો તમને બતાવીએ આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ બરોબર તો તમે બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ પર જણાવજો આપણે બીજો હવાનો બ્લોગ નેક્સ્ટ બ્લોગમાં આપણે જોઈન કરશું રેડી ચિરાગભાઈ કેવો થાક લાગ્યો ખતરનાક લાગ્યો ખતરનાક આ પગ એવો ખાલી બુફાઈ ગયા બુફાઈ પગને પગ બધું પથારી લાલ લાલ થઈ ગયું લાલ લાલ તો ગાઈસ ફાઇનલી આપણે થાકી બાકી હવે આપણે રૂમમાં આવી ગયા બરોબર હવે આરામ કરશું વિડીયો ફોટા જોઈએ છીએ રીતનું આવ્યું નાજુક બ્લોગ મેળવાનો તો તમે કાલ જોઈશું રેડી તો આપણે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે કરી નાખજો તો મળીએ કોઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ એનો સપોર્ટ કરજો